નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પીવાના પાણીના દાવા વચ્ચે પીવાના પાણી માટે રેલી। ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પાણીના પોકાર હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા। 3 વર્ષથી દેવી પૂજક સમાજના લોકોને પીવાનું પાણી ન મળતા હોવાના આક્ષેપ। દેવી પૂજક સમાજના લોકો પીવાનું પાણી ન મળતા રેલી સ્વરૂપે ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે પહોંચ્યા। દેવી પૂજક સમાજના લોકોનું કહેવું છે કે અમારો વાક ગુનો શું છે તો અમને પાણી નથી મળતું। તાલુકા વિકાસ અધિકારીને મૌખિક જાણકારી મળતા તાત્કાલિક અસરથી સીપુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પાણી નથી આવતું ને અમે આ વાઘરી સમાજ આવે ને પાણી નહીં આવતું કારણ એ તો પૂછો સરપંચ ને ડેપ્યુટી ને અમારે વાઘરી સમાજ જે ગુનો એ અમને બતાવો। એક જણો બોલો। વાઘરી સમાજ અમારો જે ગુનો છે અમે હાલવા રેડી છે, પણ અમારા ગામમાં 3 વર્ષથી પાણીનો અમને કાળ છે। અમને પાણી નથી મળતું, કોઈ નહીં મળતું તો અમારે શું કરવાનું? પેલો બારો ડાલી જાય છે 12 મહિને તો બોલાવો સરપંચ તલાટી ને સભ્ય પેલા ને ડેપ્યુટી ને બોલાવો। પેલો ડેપ્યુટી ભાઈ પછી સરપંચ ભાઈ પણ અહીંયા